નમસ્કાર મિત્રો. તો ઘણા બધા મિત્રોને હજુ પણ કન્ફ્યુઝન છે કે મેરિટ કેટલાય અટકશે, મારે આટલા માર્ક્સ થાય છે, મારે આટલા માર્ક્સ થાય છે, શું મને જોબ મળશે કે નહીં મળે. તો જો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત સ્પષ્ટ કરી દઉં. કાલે બી મેં તમને કીધું હતું વિડીયોમાં અને આજે બી કહી દઉં કે જે પણ છોકરા અથવા છોકરીને પાર્ટ એમાં 32 માર્ક્સ અને પાર્ટ બીમાં 48 માર્ક્સ થતા હોય એ હાલ પૂરતા તમે છે ને રેસમાં છો જ, મતલબમાં તમારા ચાન્સીસ છે કે તમને જોબ મળે. કારણ કે આમાં થયું છે કેવું કે જે વિદ્યાર્થીઓ હોશિયાર હતા, જેને મતલબમાં જીકેની બહુ સારી તૈયારી કરી હતી, એ લોકો પાર્ટ બીમાં તો સૌથી વધારે માર્ક્સ લઈને આવી ગયા છે, બરાબર છે. ધારો કે મારા એક ફ્રેન્ડની વાત કરું તો એને પાર્ટ બીમાં 87 માર્ક્સ થાય છે, બરાબર. હવે 87 માર્ક્સ તો બહુ સારા કહેવાય અને એને પાર્ટ એમાં કે લખાવી 27 જ માર્ક્સ થાય છે, બરાબર છે. તો હવે 27 માર્ક્સ એ તો બહુ મતલબમાં શું કહેવાય, આખા 28, 29, 30, 31 ને 32 5 માર્ક્સ ખૂટે, બરાબર, 32 થવામાં. હવે શક્યતા બહુ ઓછી કે 5 માર્ક્સનું તો શું કહેવાય સુધારો અથવા ચેન્જીસ થાય. એટલે એ સિમ્પલ વાત છે કે મેરિટથી બહાર જ છે. એટલે જે વિદ્યાર્થી પાર્ટ બીમાં સૌથી વધારે માર્ક્સ લઈને આવ્યો છે એ વિદ્યાર્થીને પાર્ટ એમાં માર્ક્સ નથી થતા અને શું કહેવાય કે એ મતલબમાં રેસની બહાર જ છે હાલ, બરાબર છે. અને એવા વિદ્યાર્થીઓ બહુ ઓછી માત્રામાં તમને જોવા મળશે કે પાર્ટ એમાં અને પાર્ટ બીમાં બંનેમાં પાસ થયા હોય અને 120 અથવા 125થી ઉપર આપણને માર્ક્સ જોવા મળે. નો ડાઉટ કે કેટલા 500-600 વિદ્યાર્થીઓ હશે કે જેને 130 અથવા 140 માર્ક્સ થતા હશે, બરાબર. પણ બીજી વાત એ પણ છે કે જો આપણી પાસે ટોટલ 12,000 જગ્યા છે, બરાબર. બીજી તો આપણે કોન્સ્ટેબલ માટે 472 છે, એ પીએસઆઈ માટેની છે. પણ જે 12,000 સ્પેશિયલી કોન્સ્ટેબલ માટે છે એ તો જગ્યા ભરવાની કે નહીં આપણે, તો એ જગ્યા માટે છે ને શું કહેવાય કે જેને અત્યારે હાલ પૂરતું માત્ર પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 માર્ક્સ થતા હોય ને એને અત્યારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર છે નહીં. કદાચ તમારો નંબર આવી શકે, હું શ્યોર નહીં કહેતો કે તમે લાગી જ જશો, પણ જે બંને પાર્ટમાં પાસ છે ને એ તમે અત્યારે છે ને એકદમ નિશ્ચિંત રહો, કારણ કે તમને જોબ મળવાના ચાન્સીસ છે. કારણ કે જો જેને વધારે માર્ક્સ થાય છે ને એ ગમે તે એક પાર્ટમાં મતલબમાં ફેલ જ થયો છે, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે. તો એટલે અત્યારે તમારે બંનેમાં શું કહેવાય પાસિંગ માર્ક્સ થતા હોય ને તો બી તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. પ્લસ બીજી વાત તમને કહું કે ઘણા બધા મેં કાલની જ વાત કરું કે કાલે ટેલિગ્રામમાં હું જોતો તો બધા ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે માર્ક્સ થઈ જાય એટલે તમે વિરોધ કરો અમારો ને આમને તેમ, બરાબર છે. હવે જો અહીંયા એક વાત તમને સ્પષ્ટ કરી દઉં કે જે વિદ્યાર્થીને માર્ક્સ નથી થતા મતલબમાં પાર્ટ એમાં 32 અને કોઈ ભૂલના કારણે શું કહેવાય એ નથી થતા. ધારો કે મારી વાત કરું તો મેં છે ને 2-3 પ્રશ્નમાં એવી ભૂલ કરીને કે પાર્ટ એમાં મારે માર્ક્સ નહીં થતા, બરાબર છે. પેલો દિશાવાળો હતો કે 5 કિલોમીટર ઉપર જાય છે પછી આમ જાય છે ને એમાં પૂર્વમાં 3 કિલોમીટર આવે, મેં પૂર્વમાં 5 કરી દીધું, બરાબર. તો એ પ્રશ્ન મારે એક્સેપ્ટ જ કરવો પડે કે ભાઈ હા મેં ભૂલ કરી છે તો ભાઈ કરી જ છે, એમાં કશું થવાનું છે નહીં. પછી બીજા એવા ઘણા બી પ્રશ્ન છે કે જે એકદમ માઇનર ને નાની મિસ્ટેકો મેં કરી છે. એવી ખાલી મેં એકલી નહીં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ કરી હશે, બરાબર, આવી નાની ભૂલો. તો એ ભૂલોને આપણે એક્સેપ્ટ કરવાની જ, કારણ કે જે આપણે જાતે ભૂલ કરી છે ને એ તો આપણે એક્સેપ્ટ કરવી જ રહી, બરાબર. હવે અમુક લોકો કેવું વિચારે કે મતલબ મારો ખોટો પડ્યો ને એટલે આ પ્રશ્ન રદ થવો જોઈએ અથવા તો આમાં આ નહીં બીજો જવાબ આવવો જોઈએ. મિત્રો એવું ના હોય. જે વસ્તુ સાચી છે ને, જે વાસ્તવિકતા છે એને સ્વીકારવી જ પડે આપણે, બરાબર છે. ભલે એમાં આપણે ફેલ થવાના હોય તો ફેલ, પણ જે વાસ્તવિકતા છે એને એક્સેપ્ટ કરવાની રાખો, બરાબર છે. હવે બીજી એક વાત કે ઘણા મિત્રો શું કહેવાય કે અંદરો અંદર લડે છે કે ભાઈ તમારે માર્ક્સ ના થતા હોય તો તમારે તૈયારી કરવી જોઈએ ને, અથવા તો જે મિત્રોને માર્ક્સ નહીં થતા એ લોકો એવું કહે છે કે ભાઈ અમે તૈયારી કરી હતી પણ ગુજરાતી ગ્રામર પૂછી લીધું ને આમને તેમ. પણ આમાં કેવું છે, જો 10 માર્ક્સ તો સિલેબસ બહારના જ છે, એ વાત તો એક્સેપ્ટ કરવી જ પડે, બરાબર છે. અને જે મિત્રોને માર્ક્સ થઈ જાય છે બંને પાર્ટમાં એ મિત્રો જે પાસ નહીં થતા ને મતલબમાં નહીં થયા એ લોકોને એવું બી ના બોલ્યા કરે કે ભાઈ તમે પાસ નહીં થયા તો તમે બીજી તૈયારી કરો ને આમને તેમ. એટલે હું એટલું જ કહીશ કે અંદરો અંદર ઝઘડવાનું છોડી અને આગળની જે એક્ઝામો છે મતલબમાં જે પાસ નહીં થાય ને એ અને બીમાં બંનેમાં અથવા તો કોઈ એક પાર્ટમાં પાસ નહીં થયા અથવા તો તમારા ચાન્સીસ પાસ થવાના નહીં, બરાબર છે. ધારો કે પાર્ટ એમાં તમારે 25-26 થતા હોય તો તમારા બહુ ઓછા ચાન્સ કે તમે પાસ થાવ, બરાબર. તો એ બધું ચર્ચા છોડી અને આગળની જે એક્ઝામ આવે છે મતલબમાં કાલે જ આપણે ડીવાયએસ શું કહેવાય નાયબ મામલતદારનું નોટિફિકેશન આવ્યું, બરાબર. તો તમે એ એક્ઝામની તૈયારી કરો, ના કે આના વિશે વિચાર્યા કરો કે ભાઈ મારે આટલા જ થાય છે ને હવે હું શું કરીશ ને આમને તેમ. મિત્રો આવી બધી એક્ઝામો તો ઘણી આવશે, બરાબર છે. એટલે એવું નહીં વિચારવાનું કે હું આમાં પાસ ન થયો તો. હવે જો તમે કોન્સ્ટેબલ નહીં બનો ને તો ભગવાને તમારા માટે બહુ સારું વિચારીને રાખ્યું હશે કે
આ કોન્સ્ટેબલ નહીં પણ એના કરતાં ઊંચી પોસ્ટ તમને મળે, બરાબર છે. એટલે જે વસ્તુ ખોટી છે એને ખોટી જ રહેવા દેવાની, મતલબ એને એક્સેપ્ટ કરી લેવાનું, અને જે શું કહેવાય વાસ્તવિકતા છે એને એક્સેપ્ટ કરતા શીખો, બરાબર. અને બીજું તો હું શું કહું કે શું કહેવાય કે હવેની જે એક્ઝામો આવે એના ઉપર ફોકસ કરો, અને જે લોકો પાસ થઈ જશે એમને પણ હું એવું કહીશ કે શું કહેવાય કે તમે બી જે આવનારી એક્ઝામો છે એના વિશે થોડુંક વિચારો, એની તૈયારીમાં લાગી જાઓ. અને આ કોન્સ્ટેબલનું મેરિટ તો જુઓ, હવે મારા ખ્યાલથી આમાં 1 મહિના જેવો ટાઈમ લાગશે કે એનું ફાઇનલ લિસ્ટ આવતા, બરાબર. એટલે વારે ઘડીએ બસ એકની એક વસ્તુની ચર્ચા કર્યા વગર આપણે જે બીજું આગળ જે કરવાનું છે લાઈફમાં એના વિશે ચર્ચા કરવાની, બરાબર છે. ના કે એકની એક વસ્તુ મતલબમાં મેરિટ કેટલે રહેશે, આ ને તે ને એ બધુંમાં તમારે ટાઈમ વેસ્ટ જ છે, બરાબર છે. હવે એવું તો છે ને કે કોઈ કહી દેશે કે ભાઈ આટલું મેરિટ રહેશે તો તમે સિક્યોર છો, નામ છે ને તેમ છે, બરાબર છે. પણ જો આ બધા એકેડમીવાળાએ એવું કીધું છે કે 110 અથવા 120ની આજુબાજુ મેરિટ રહી શકે, બરાબર. તો સિમ્પલ છે કે જેને બી 110 અથવા 120 થતા હોય એ એકદમ નિશ્ચિંત રહે, અને જેને પાર્ટ એ અને પાર્ટ બીમાં ખાલી પાસિંગ માર્ક્સ બી થાય ને એ બી અત્યારે તો નિશ્ચિંત જ રહે, મતલબમાં એ શું કહે એને ટેન્શન લેવાની કોઈ જરૂર જ નહીં, કારણ કે 12,000 સ્ટુડન્ટ કરવા એ બહુ મોટી વાત છે મિત્રો, કારણ કે જગ્યા બહુ વધારે છે અને એની સામે વિદ્યાર્થીઓ બહુ ઓછા છે જે પાસ થયા છે, બરાબર. એટલે અત્યારે હાલ પૂરતું તો તમે ખાલી પાર્ટ એ અને બીમાં સિક્યોર છો તો બસ એવું જ માનીને ચાલો કે તમને મતલબમાં 90% જોબ મળી ગઈ છે, એવું પછી તો એ તો લિસ્ટ આવશે, મતલબમાં ફાઇનલ લિસ્ટ, ત્યારે ખબર પડી જ જવાની છે, બરાબર. બસ તો હવે મારે આટલું જ કહેવું હતું કે શું કહેવાય કે આગળના ભવિષ્ય ઉપર તમે વિચાર કરો, ના કે એકને એક વસ્તુને મતલબમાં એકની એક ચર્ચાને વારે ઘડીએ વાગોડ કરો, બરાબર છે. અને બીજું કે તમારો કોઈ બી પ્રશ્ન હોય કોન્સ્ટેબલનો અથવા તો કોઈ આગળની એક્ઝામનો તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, બરાબર છે. ધન્યવાદ.